जगदम्बे उमा भवानी मात की जय। आद्य शक्ति माँ भवानीની જય। નવદુર્ગા માતની જય। શારદીય નવરાત્રિ એટલે કે અધર્મ અને અન્યાય ઉપર સત્ય અને ધર્મના વિજયનો પર્વ। જ્યારે આ બ્રહ્માંડની કોઈ શક્તિ કામ ના આવે ત્યારે સ્વયં મા જગદંબા આદ્યા શક્તિ બનીને આવે। અત્યંત રોચક અને આત્મવિશ્વાસ જગાવનારી આ બે પૌરાણિક કથાઓ જે નવરાત્રિના પર્વનું મહાત્મ્ય સમજાવે છે એ આપણે જોવા અને સાંભળવા જઈ રહ્યા છીએ। હજારો વર્ષ પહેલાં મહિષાસુર નામનો એક દૈત્ય જે મહાતપસ્વી અને સાથે સાથે મહાભયંકર પણ હતો, એણે ઘોર તપસ્યા કરીને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરીને ત્રણેય લોકોમાં એને કોઈ પણ હરાવી ન શકે અને વધ ના કરી શકે એવું વરદાન પ્રાપ્ત કર્યું। અને બ્રહ્માજીની આ પ્રસન્નતા સાથે વરદાન આપવાની સાથે કહેવાય છે કે એ મહિષાસુર ભયંકરમાંથી અતિ વિકરાળ અને અતિ શક્તિશાળી બની ગયો અને એની સાથે સાથે જ આ ત્રણેય લોકોમાં એણે ઉત્પાત મચાવવાનું ચાલુ કરી દીધું। સચરાચર જગતની અંદર ચારે કોર મહર્ષિઓ, બ્રાહ્મણો, ગાયો, તમામ જીવ સૃષ્ટિ ઉપર ત્રાહિમામ થવા લાગ્યું। અને મહિષાસુરના આવા અત્યાચારી આતંકથી જ્યારે આખું બ્રહ્માંડ ત્રાહી થવા લાગ્યું ત્યારે આ જીવ સૃષ્ટિ અને સાત્વિકતાની જે ઉણપ દેખાવા લાગી, બધા દેવતાઓ અને જીવ સૃષ્ટિના તમામ જીવો જાણે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાને અર્ચ કરતા હોય કે ત્રાહિમામ અમને આ આસુરી આતંકથી બચાવો। અને કહેવાય છે ત્યારે ભગવાન બ્રહ્મા, ભગવાન શિવશંકર અને ભગવાન વિષ્ણુ ત્રણેય એકાગ્ર થઈને ધ્યાન કરે છે અને મા જગદંબાનું આહ્વાન કરે છે। અને મા જગદંબા સ્વયં શક્તિના સ્વરૂપે, માતા દુર્ગાના સ્વરૂપે પ્રગટ થઈને આ મહિષાસુરનો વધ કરે છે અને આખા બ્રહ્માંડને એ દૈત્યના અસુરી આતંકથી મુક્ત કરીને ફરી સનાતન સાત્વિકતા સ્થિર કરે છે। બોલો માતા જગદંબાની જય। કુળદેવી માત કી જય। નવરાત્રિ પર્વના મહત્ત્વની આવી બીજી કથા છે ભગવાન શ્રી રામની અને ભગવાન શ્રી રામના લંકા પરના અભિયાનની, જેમાં લંકાપતિ રાવણને અને આ ત્રણેય લોકને એના અત્યાચારી આતંકથી મુક્ત કરવા માટે જ્યારે પ્રભુ શ્રી રામ મા જગદંબાનું આહ્વાન કરે છે અને કહેવાય છે કે રામેશ્વર મંદિર પર મા જગદંબાની સ્તુતિ આરાધના કરે છે ત્યારે મા જગદંબા ભગવાન શ્રી રામના કુળદેવી રૂપે પ્રસન્ન થઈને ભગવાન શ્રી રામને લંકાપતિ રાવણ પર વિજય મેળવવા માટે આશીર્વાદ આપે છે। અને એ આશીર્વાદના ફળ સ્વરૂપ 9 દિવસના ઘોર યુદ્ધ બાદ આખરે 10મા દિવસે ભગવાન શ્રી રામના હાથે લંકાપતિ રાવણનો વધ થાય છે અને માતા સીતાને પાછા લઈને ભગવાન શ્રી રામ લંકાથી અયોધ્યા પરત આવે છે। બોલો શ્રી રામ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર કી જય। મા જગદંબે ભવાની માત કી જય। મિત્રો, તમને મારી આ સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય, નવરાત્રિ પર્વ નિમિત્તે આ પૌરાણિક કથાઓ, શોર્ટ સ્ટોરીઝ, ટૂંકી વાર્તાઓ ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો। કમેન્ટ કરી જગદંબ લખી મારો પણ ઉત્સાહ વધારો અને આવી મોટિવેશનલ, સ્પિરિચ્યુઅલ, સાત્વિક અને સનાતની ગાથાઓ, કથાઓ સાંભળવા માટે મારા ચેનલ પર બન્યા રહો। ફરી મળીએ આગામી રસપ્રદ વિડીયોમાં। ત્યાં સુધી જગદંબ।